ખાતે આવેલ બસ સ્ટેન્ડની હાલત બિસ્માર જોવા મળી રહી છે। બસ સ્ટેશનમાં હાલ મુસાફરો ભારે પરેશાન થઈ રહ્યા છે। ભારે વરસાદના પગલે અહીં બસ સ્ટેશનની હાલત નરકાગાર જેવી બની છે। હંગામી બસ સ્ટેશનની હાલત હાલ અત્યંત દયનીય છે અને બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર માત્ર કાદવ કીચડનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। દૂષિત પાણીથી ગંદકીના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ અહીં બસ સ્ટેશન ખાતે વધી રહ્યો છે, જેથી મુસાફરો તથા વિદ્યાર્થીઓ જેઓ રોજિંદી મુસાફરી કરે છે તેઓ હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। હંગામી બસ સ્ટેશનની આ હાલત ખૂબ જ દયનીય બની છે, જેના દ્રશ્યો પણ પાટણ ખાતેથી સામે આવી રહ્યા છે, જ્યાં રોજિંદી મુસાફરી કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત મુસાફરો હાલ ભારે પરેશાન થયા છે। કાદવ કીચડનું સામ્રાજ્ય ઉપરાંત ગંદકીનું સામ્રાજ્ય અહીં વધી રહ્યું છે। પાણી ભરાય છે, મુસાફરોને તકલીફ પડે છે, વિદ્યાર્થીઓને તકલીફ પડે છે। પાટણ ડેપો આનો કોઈ નિરાકરણ લાવતું નથી અને આનું નિરાકરણ લાવવા માટે જલ્દી કોઈ અમને અપેક્ષા છે જલ્દી લાવી દે। પાટણ ડેપોમાં પાણી બહુ ભરાય છે। આવું બે વાર થોડું જે પથ્થર નાખીને પૂરણ કર્યું છે, પણ કોઈ છતાં કોઈ પાણી ભરાય જ જશે। પાટણ ડેપોની અંદર પાણી ભરેલું હોય અને વિદ્યાર્થીને બધા પબ્લિક છે, બધા પબ્લિકને બહાર કઈ રીતના નીકળવાનું તમે જુઓ, આ સાઈડ પાણી કેટલું ભરેલું હોય, આ ખાડા કેટલા પડેલા છે। હવે અમે કરવાનું શું? પાટણ ડેપો કંઈ નિરીક્ષણ લાવતું નહીં। હવે પાટણ ડેપો કંઈ લાવે તો સારી વાત છે, તો અમે બધા વિદ્યાર્થીઓને પબ્લિકને બધા કંઈ હેરાન ના થવું જોઈએ। અમારી એટલી વિનંતી કે આ બસ સ્ટેન્ડ સારું કરી આપે અમને।